આજરોજ તારીખ 21/4/2025 થી બુધવાર આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીની કચેરીએ છેલ્લા એક મહિનામાં આણંદ જિલ્લામાં 4થી વધારે ભગવા લવ ટ્રેપનો ભોગ બનેલ દીકરીઓના પીડિત પરિવાર સાથે ચરોતર મુસ્લિમ આગેવાન સોહિલભાઈ ચિસ્તિયાએ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબને લેખિત અને મૌખિક રજૂઆત કરતા હકીકતથી વાકેફ કરેલ અને છેલ્લા એક મહિનામાં કોઈ એક ચોક્કસ સંગઠનના એજન્ડા મુજબ મુસ્લિમ સમાજની 4થી વધારે દીકરીઓને લલચાવી ફોસલાવી ભગાડી લઈ જવામાં આવી છે, જેની એક અરજી ગામડી પોલીસ સ્ટેશન, એક અરજી વિદ્યાનગર પોલીસ સ્ટેશન અને 2 અરજી ટાઉન પોલીસ સ્ટેશન આણંદ ખાતે થઈ, જેની આજ દિન સુધી સંતોષકારક તપાસ કરેલ નથી અને અરજદારની ચોક્કસ માણસ, લોકેશન, મોબાઈલ નંબર સાથેની માહિતી આપવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી અને ધર્મના ધક્કા ખવડાવે છે અને ઘણા બધા દિવસો થયા હોવા છતાં આજ દિન સુધી એક જ પણ દીકરી ભાળ મળેલ નથી। સાથે સાથે ગામડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિજયસિંહને ગઈકાલે સામાવાળાની માહિતી આપવા ફોન કરેલ, જેથી તોચડાઈભર્યું વર્તન કરેલ અને આગળ જે થાય એ કરી લેવા કહેલ અને જે આજ કેસમાં જે એક બેન જેની પાસે સંપૂર્ણ માહિતી છે તેની તપાસ પોલીસને કરવા જણાવતા પોલીસે કહેલ કે અમારા પાસે મહિલા પોલીસ નથી, જાતે પૂછી લો અને આ જ વાતમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા જયદીપસિંહનો સંડોવણી હોય તેમ સ્પષ્ટપણે જણાવી આવે છે, જેથી સોહિલભાઈ ચિસ્તિયાએ સાહેબશ્રીને જણાવેલ કે આ ઘટના કોઈ એક ચોક્કસ સંગઠન તેમજ એજન્ડામાં લઈ ધર્મ પરિવર્તન કરવાના ઈરાદે મુસ્લિમ સમાજની દીકરીઓની જિંદગી બરબાદ કરવા જઈ રહ્યું છે। જો લવ જેહાદ કેસ બનતા હોય તો આને ભગવા લવ ટ્રેપ ના કહી શકાય। આવા અસામાજિક માનસિક વિકૃતતા ધરાવતા લોકો સામે સમાજમાં દાખલો બેસે એવું ઉદાહરણ આપવા કોઈ એક ચોક્કસ એજન્સી, એસઓજી, એલસીબી કે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે તેવી અમારી માંગણી છે અને જો અમને ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।